ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓએ લસણની હરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો છે, જેથી મોટી સંખ્યામાં વેપારીઓ હડતાળમાં જોડાયા છે અને જુદા જુદા બેનર્સ દર્શાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સમગ્ર ભારત દેશના માર્કેટ યાર્ડના લસણના વેપારીઓ દ્વારા લસણની હરાજી બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે। આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય 2006માં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે। તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘૂસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના માર્કેટ યાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે અને તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ એક દિવસની હડતાલ જાહેર કરેલ છે। ચાઇના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે। આ 4-5 વર્ષે એકાદી વાર અમારે ભાવ સારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે, એટલે અમે આમાં જોડાણા છીએ। બિનકાયદેસર રીતે અહીં આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે, જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે, એના ભાવમાં વળતર પૂરું મળતું નથી।